માંગરોળ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતમાંથી પડેલ ભાગલાના પાકિસ્તાન અને બાંગ્લાદેશ વિશે આજની યુવા પેઢીને યાદ તાજી કરાવવા 14 ઓગસ્ટના માંગરોળ બંદરે કાર્યક્રમ યોજાયા હતા, જેમાં સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલવ, કિરીટભાઈ પટેલ, વેલજીભાઈ બસાણી, ખારવા સમાજના પ્રમુખ ધનસુખભાઈ ગોશિયા, પૂર્વ પ્રમુખ પરસોત્તમભાઈ ખોરાવા, વંદાબેન મકવાણા, માધાભાઈ બોરીચા, દાનભાઈ ખાંભલા, જીવાભાઈ સોલંકી, જિલ્લા પંચાયત ચેરમેન, જિલ્લા પંચાયતના સોમાત વાસણ સહિત અન્ય ભાજપના આગેવાનો સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભક્તિ તેમજ વિડીયો સીડીથી આઝાદીના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી અને તિરંગા યાત્રા યોજવામાં આવી હતી, જ્યારે ભાજપ ધારાસભ્ય મહેશ કસવાલા દ્વારા કોંગ્રેસ પક્ષના ટ્વીટ પર આકરા પ્રહાર કરાયા હતા। જે પ્રકારે બાંગ્લાદેશની સ્થિતિ સર્જાણી, બાંગ્લાદેશની સ્થિતિના સંદર્ભમાં કેટલાક કોંગ્રેસના નેતાઓએ બાંગ્લાદેશના બનાવોને રિપીટ ભારતની અંદર આવા પ્રકારની ઘટનાઓ ઘટી શકે છે એવી સંભાવનાઓ વ્યક્ત કરી છે। દેશ માટે ધિક્કાર છે। આ જ નેતાઓએ ન એની ટ્વીટમાં, ન એના એક્સ પ્લેટફોર્મ પર, ન એના કોઈ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર કે સંસદના ફ્લોર ઉપર બાંગ્લાદેશની હિન્દુઓને જે આજે યાતનાઓ આપવામાં આવી છે એના માટે એક શબ્દ લખવાનો કે બોલવાનો સમય નથી, પરંતુ એવી સ્થિતિનું ભારતમાં નિર્માણ થશે એનો મતલબ કે કઈ બાજુ ઈશારો છે આ દેશની જનતાએ સારી રીતે સમજવાની જરૂર છે। હાલ બાંગ્લાદેશમાં હિન્દુઓને પડતી ભારે મુશ્કેલી બાબતે કોંગ્રેસના ટ્વીટ પર ઝાટકણી કરતા કહ્યું હતું કે ભારતમાં આવી પરિસ્થિતિ સર્જાય તો ભાજપ સરકાર તેને પહોંચી વળવા સક્ષમ છે। 14મી ઓગસ્ટ આઝાદ હિન્દુસ્તાનની પૂર્વ સંધ્યાએ જે પ્રકારની દેશની અંદર અરાજકતા સર્જવામાં આવી હતી, પાકિસ્તાનની અંદરથી જે પ્રકારનું પલાયન થયું હતું, લગભગ 10 લાખ લોકોના મૃત્યુ અને 1.5 કરોડ લોકોનું પલાયન, સામાન્ય જનતા ઉપર જે પ્રકારની આપવીતી વીતી હતી, એ ઇતિહાસને તાજો કરવા માટે આ દેશની આઝાદી કેટલા બલિદાનોના તર્જ ઉપર મળી છે એ ઇતિહાસને તાજો કરવા માટે, ઇતિહાસને નવી પેઢી સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટી શ્રદ્ધેય માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 2021ની અંદર 14મી ઓગસ્ટ વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું। એના ભાગરૂપે આજે જૂનાગઢ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ માંગરોળ ખાતે યોજાયો હતો। ખૂબ મોટી સંખ્યામાં માંગરોળ અને જૂનાગઢ જિલ્લામાંથી લોકોની ઉપસ્થિતિ રહી, યુવાન લોકોની ઉપસ્થિતિ રહી। અમે ઇતિહાસને વાગોળ્યો, એક સ્મૃતિ સ્વરૂપે એક અમે સીડીનું નિર્દેશન જે રાષ્ટ્રીય કક્ષાથી અમારી પાસે આવ્યું છે કે કયા પ્રકારની યાતનાઓ, કયા પ્રકારનો માહોલ એ 14મી ઓગસ્ટે દેશની અંદર જે પ્રકારે પાકિસ્તાનની અંદરથી પલાયન થયું એની અંદર યાતનાઓ કેવા પ્રકારની વેઠવામાં આવી જોયું। લોકો આ ઇતિહાસમાંથી કંઈક પ્રેરણા મળે, ફરીથી મારા ભારતની અંદર આવું ન બને એટલા માટે આ ઇતિહાસને તાજો રાખવો, આ ઇતિહાસને સ્મૃતિ પલટ ઉપર કાયમ રાખવો, એના પ્રયાસ રૂપે આ કાર્યક્રમ આખા દેશમાં આજે યોજાયો છે।